સ્ટુડન્ટ આગળ વધીએ ચેપ્ટરમાં. ગયા લેક્ચરમાં આપણે જે કાંઈ 5 પ્રશ્નો લીધા હતા એના પછીના કેટલાક અહીંયા ક્વેશ્ચન આપ્યા છે. એમાંનો પહેલો ક્વેશ્ચન, z belongs to capital C માટે z² + z + 1 = 0 હોય તો z + 1/z all raised to square plus z² + 1/z² all raised to square plus ... plus z6 + 1/z6 all raised to square એની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા આપણે z + 1/z, z² + 1/z², ... z6 + 1/z6 તેના વર્ગના સરવાળાની કિંમત મેળવવાની છે. અને તેમાં z એ સંકર સંખ્યા છે અને સંકર સંખ્યા z એ સમીકરણ z² + z + 1 = 0 નું પાલન કરે છે. તો આપણે જે સમીકરણ આપ્યું છે સંકર સંખ્યાનું સમીકરણ, એટલે કે આપણે જે સમીકરણ આપ્યું છે તેમાં z એ સંકર સંખ્યા છે. z² + z + 1 = 0. એના ઉપરથી આપણે z + 1/z, z² + 1/z²... આવું બધું આપણે મેળવવું છે. શું કરીએ જો આપણે જે સમીકરણ આપ્યું છે તેને z વડે ભાગીએ. તેથી પહેલું પદ z થશે, બીજું પદ 1 થશે, ત્રીજું પદ 1/z = 0. કેમ કે 0/z એટલે 0. તેથી આપણે z + 1/z ની કિંમત મળશે. આ 1 ને જમણી બાજુ લઈ જઈએ તો આપણે z + 1/z તેની કિંમત મળશે -1. હવે બંને બાજુ વર્ગ કરો તો ડાબી બાજુ z² + 2 × z × 1/z એ મધ્યમ પદ અને પ્લસ 1/z². એટલે કે તમે બંને બાજુ વર્ગ કરો તો પ્રથમ પદ આવશે z² અને છેલ્લું પદ આવશે 1/z². મધ્યમ પદ ત્યાં 2 રહેશે, એને જમણી બાજુ લઈ જાઓ. વર્ગ કરીએ છીએ એટલે -1 નો વર્ગ 1 અને 2 ને જમણી બાજુ એટલે 1 - 2 = -1 થશે. તેથી z² + 1/z² = -1 મળશે. આપણે જે આ z² + 1/z² ની કિંમત મેળવી છે એમાં ફરીથી બંને બાજુ વર્ગ કરીએ તો પહેલાની જેમ જ ડાબી બાજુ z4 + 1/z4 અને જમણી બાજુ 1 - 2 એટલે -1 આવશે. એટલે કે z + 1/z ની કિંમત મળશે. વર્ગ કરીએ તો z² + 1/z² ની કિંમત મળે. એનો ફરીથી વર્ગ કરીએ તો z4 + 1/z4 ની કિંમત મળશે. હવે આપણે z³ + 1/z³ ની કિંમત શોધવી છે. તો આપણે જે z + 1/z = -1 આપ્યા છે એમાં બંને બાજુ ઘન કરીએ. ડાબી બાજુ બે પદના સરવાળાના ઘનનું વિસ્તરણ કરીએ એટલે કે a + b all3 એનું વિસ્તરણ. તો આપને પહેલું પદ મળશે z³, બીજા પદનો ક્યુબ એટલે 1/z³ પ્લસ 3a × b બ્રેકેટમાં a + b એ સૂત્ર પ્રમાણે. ટૂંકમાં a + b ના ઘનનું વિસ્તરણ a³ + b³ પ્લસ 3ab બ્રેકેટમાં a + b એ વિસ્તરણ પ્રમાણે ડાબી બાજુ આવું કંઈક વિસ્તરણ આવશે અને જમણી બાજુ -1 નો ક્યુબ એટલે -1 થશે. તો અહીંયા z³ + 1/z³ સૂત્રનો કરતા z + 1/z ના સ્થાને -1 મૂકીએ. આ z × 1/z એમાં z ઉડી જશે. તેથી અહીંયા આપને મળશે -3. એને જમણી બાજુ લઈ જઈએ તો જમણી બાજુ 2 થશે. તો આ રીતે z³ + 1/z³ ની કિંમત મળશે. હવે બંને બાજુ આનો વર્ગ કરીએ તો પહેલાની જેમ જ z6 + 1/z6 = 2 આવશે.
કેમ કે બંને બાજુ વર્ગ કરીએ તો ડાબી બાજુ મધ્યમ પદ 2 થશે અને જમણી બાજુ 2 નો વર્ગ એટલે 4, 4 - 2 એટલે 2 રહેશે. હવે આપણે z⁵ પ્લસ 1/z⁵ ની કિંમત શોધવાની છે. તો z² પ્લસ 1/z², z³ પ્લસ 1/z³ આ બંનેનો ગુણાકાર કરીએ. ડાબી બાજુ સાથે ડાબી બાજુનો ગુણાકાર અને જમણી બાજુ સાથે જમણી બાજુનો ગુણાકાર. તો ડાબી બાજુ આ રહેશે ગુણાકાર અને જમણી બાજુ -1 × 2 થશે. હવે આ બંનેનો ગુણાકાર એટલે કે વિસ્તરણ કરીએ. વિભાજન વિસ્તરણનો નિયમ, પહેલા સાથે પહેલા પદનો ગુણાકાર, પહેલા સાથે બીજા પદનો ગુણાકાર તો આપણને આ મળશે. બીજા સાથે પહેલા પદનો ગુણાકાર તો આપણને z મળશે. બીજા સાથે બીજાનો ગુણાકાર તો 1/z⁵ થશે. પરંતુ z પ્લસ 1/z ની કિંમત આપણી પાસે છે -1. અહીંયા -1 મૂકી દઈએ તો ફરીથી -2 + 1 એટલે -1 મળશે. તો આ રીતે આપણને 6 ની કિંમત મળશે. z પ્લસ 1/z, z² પ્લસ 1/z², આ જ રીતે z⁵ પ્લસ 1/z⁵. એ બધાની કિંમતના વર્ગનો સરવાળો કરવો છે. પહેલાની કિંમતનો વર્ગ પ્લસ બીજાની કિંમતનો વર્ગ વત્તા ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા. તો આ વર્ગનો સરવાળો આપણને 12 મળશે. તો આ રીતે એ વર્ગના સરવાળાની કિંમત આપણને મળશે અને તે 12 છે. બીજી રીતે પણ આનું સોલ્યુશન મળી શકે. એટલે કે બીજી રીતે પણ આ વર્ગનો સરવાળો આપણે શોધી શકીએ. એમાં તમારે સમીકરણ z² પ્લસ z પ્લસ 1 બરાબર 0 આપ્યા છે. એની મદદથી સંકર સંખ્યા z શોધવી પડે. સંકર સંખ્યા z ની કિંમત આવી કંઈક મળશે. z = -1 ± √3i/2, જે 1 ના સંકર ઘનમૂળ દર્શાવશે. એટલે કે 1 ના સંકર સંખ્યા સ્વરૂપના ઘનમૂળ થશે, જેને આપણે ઓમેગા અને ઓમેગા² કહીએ છીએ. આમાંથી કોઈ પણ એક ઘનમૂળનો ઉપયોગ કરી તમે z ના સ્થાને મૂકો તો આપણને વર્ગનો સરવાળો મળી શકશે. તો ટૂંકમાં એ રીતે પણ આપણે આગળ વધી શકીએ અને આ રીતે પણ આગળ વધી શકીએ. એના પછીનો ક્વેશ્ચન, z1 + z2 એનો સ્ક્વેર = z1 નો સ્ક્વેર પ્લસ z2 નો સ્ક્વેર હોય તો z1 છેદમાં z2 એ કેવા પ્રકારની સંખ્યા છે તે આપણે નક્કી કરવું છે. વિકલ્પ આપ્યા છે. z1/z2 શુદ્ધ વાસ્તવિક છે કે શુદ્ધ કાલ્પનિક છે કે શૂન્ય છે કે અન્ય છે વગેરે તે આપણે નક્કી કરવું છે. તો આપણે જે સમીકરણ આપ્યું છે એટલે કે આપણે માનાંકના વર્ગનું જે સમીકરણ આપ્યું છે ત્યાંથી ઉપાડીએ, એટલે કે ત્યાંથી આગળ વધીએ. જમણી બાજુ કંઈ સાદુરૂપ આપવાની જરૂર નથી, ડાબી બાજુ વિચારીએ. ડાબી બાજુ z1 + z2 એનો સ્ક્વેર આપ્યો છે અને આપને ખબર છે માનાંકનો વર્ગ એટલે સંકર સંખ્યા સાથે તેના અનુબદ્ધનો ગુણાકાર. તેથી ડાબી બાજુ z1 + z2 z1 + z2 નો 12 થશે. એટલે કે સંકર સંખ્યા સાથે તેના અનુબદ્ધનો ગુણાકાર એ જે તે સંકર સંખ્યાના માનાંકનો વર્ગ દર્શાવશે. જમણી બાજુ કાંઈ આપણે ફેરફાર કરવાનો નથી. હવે z1 + z2 નો 12 બંનેને સ્વતંત્ર 12 આપી દઈએ, કેમ કે અનુબદ્ધ માટે સરવાળાનો ગુણધર્મ. હવે આ બંનેનો ગુણાકાર એટલે કે વિભાજન વિસ્તરણ કરીએ તો પહેલા સાથે પહેલાનો ગુણાકાર આપને મળશે z1 × z1 12 એટલે z1 નો સ્ક્વેર. બીજું મળશે z1 × z2 12. ત્રીજું મળશે z2 × z1 12 અને ચોથું z2 × z2 12 એટલે z2 એનો સ્ક્વેર. બંને બાજુથી z1² અને z2² ઉડી જશે. તો ડાબી બાજુ એક પદ આ રહેશે, બીજું પદ જે રહેશે એને જમણી બાજુ લઈ જઈએ. એટલે કે આ બે પદ રહેશે, આ 1 અને 2 જમણી બાજુ 0 થશે. એમાં આ પદને આપણે જમણી બાજુ લઈ જઈએ. તેથી આપણને આવું મળશે z1 × z2 12 = z1 12 × z2 મળશે. હવે આ z2 ને ડાબી બાજુ લઈ જઈએ છેદમાં.
અને Z2 બારને જમણી બાજુ છેદમાં લઈ જાય તો ડાબી બાજુ આપને મળશે Z1 છેદમાં Z2 બે સંકર સંખ્યાનો ભાગાકાર એટલે સંકર સંખ્યા. જમણી બાજુ મળશે આપને Z1 બાર છેદમાં Z2 બાર નિશાની માઈનસ રહેશે Z1 બાર છેદમાં Z2 બાર અને અનુબદ્ધના ભાગાકારના નિયમ પ્રમાણે Z1 છેદમાં Z2 ને આપણે બાર આપી શકશું કેમ કે Z1 બાર છેદમાં Z2 બાર બરાબર Z1 છેદમાં Z2 બાર આખો બાર આખાની ઉપર બાર આવશે એટલે આપણને આવું મળશે. ડાબી બાજુ Z1 છેદમાં Z2 એટલે એક પ્રકારની સંકર સંખ્યા. જમણી બાજુ માઈનસ Z1 છેદમાં Z2 એટલે Z1 છેદમાં Z2 એનો બાર એટલે ડાબી બાજુ જે સંકર સંખ્યા છે તેની અનુબદ્ધ છે. એટલે કે ડાબી બાજુ એક સંકર સંખ્યા આપી છે, જમણી બાજુ માઈનસ તે સંકર સંખ્યાની અનુબદ્ધ આપી છે. અનુબદ્ધ માટેનો ગુણધર્મ આપણે જાણીએ છીએ. એટલે કે z ઇક્વલ માઈનસ z બાર હોય તો અને તો જ z એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે એવો ગુણધર્મ આગળ આપણે ભણ્યા છીએ. તો ટૂંકમાં સંકર સંખ્યા z ઇક્વલ માઈનસ z બાર હોય તો અને તો જ એ z એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે. તેથી અહીંયા આપણે Z1 છેદમાં Z2 એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા મળશે એટલે કે પહેલો ઓપ્શન મળશે. તો આ રીતે આપણે Z1 છેદમાં Z2 એ કયા પ્રકારની સંખ્યા છે તે નિશ્ચિત થશે. એના પછીનો એક પ્રશ્ન આપ્યો છે. આ પ્રશ્ન પણ ક્યાંક એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાયેલો છે. Z1 Z2 Z3 અપ ટુ Z100 એ સંકર સંખ્યા છે અને બધી સંકર સંખ્યાનો માનાંક 1 છે અને સાથે 1/Z1 પ્લસ 1/Z2 પ્લસ ડોટ 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 1/Z100 એનો માનાંક પણ આપણે 1 આપ્યો છે. તો માનાંક Z1 પ્લસ Z2 પ્લસ Z3 અપ ટુ પ્લસ Z100 એની કિંમત આપણે શોધવાની છે. તો ટૂંકમાં Z1 પ્લસ Z2 પ્લસ Z3 પ્લસ ડોટ 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 પ્લસ Z100 તેના માનાંકની કિંમત આપણે શોધવી છે અને તેમાં આપણે જે કાંઈ શરત આપી છે એનો ઉપયોગ કરવો છે. તો આપણે આવું કરી શકશું. આ Z1 ની સાથે ગુણાકાર અને ભાગાકારમાં Z1 બાર લઈએ એટલે કે Z1 ને Z1 બાર વડે ગુણીએ અને ભાગીએ. એ જ રીતે Z2 સાથે Z2 બાર વડે ગુણાકાર ભાગાકાર કરીએ. આ જ રીતે Z3 સાથે Z4 સાથે ડોટ 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 Z100 સાથે Z100 બાર વડે ગુણાકાર ભાગાકાર કરીએ. માનાંક એમનામ જ રહેશે બરાબર એના પછીનું સ્ટેપ. પરંતુ આપણે ખબર છે Z1 ઇન્ટુ Z1 બાર એટલે જે તે સંકર સંખ્યાના માનાંકનો વર્ગ. તેથી પહેલામાં આવશે માનાંક Z1 નો સ્ક્વેર છેદમાં Z1 બાર. એ જ રીતે બીજામાં આવશે સંકર સંખ્યા સાથે તેની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર એટલે જે તે સંકર સંખ્યાના માનનો વર્ગ છેદમાં એમનેમ રહેશે. એ જ રીતે છેલ્લામાં માનાંક Z100 એનો વર્ગ થશે. પરંતુ આપણે માનાંક Z1 માનાંક Z2 ડોટ 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 માનાંક Z100 ની કિંમત આપી છે અને તે 1 છે. તો અંશમાં દરેકનો અંશ આપણે 1 1 1 1 મળશે. તેથી માનાંકની અંદર પહેલું પદ આવશે 1/Z1 બાર પ્લસ બીજું આવશે 1/Z2 બાર. આવી જ રીતે ત્રીજું ચોથું પાંચમું વગેરે. છેલ્લું પદ આવશે 1/Z100 બાર થશે. માનાંક એમનેમ જ રહેશે હજી. હવે 1/Z1 બાર તો અનુબદ્ધના ગુણધર્મ પ્રમાણે અંશ અને છેદનો કોમન તમે અનુબદ્ધ લઈ શકશો. તેથી 1/Z1 બાર ને આપણે આમ લખી શકીએ 1/Z1 આખાનો બાર એટલે કે 1/Z1 ની અનુબદ્ધ. એ જ રીતે બીજામાં 1/Z2 બાર એને આપણે આમ લખી શકીએ 1/Z2 આખાનો એ ભાગાકારની ઉપર બાર
એવી જ રીતે ત્રીજા, ચોથા, પાંચમા, છેલ્લામાં 1/z 100 છે એને આપણે આમ લખી શકીએ 1/z 100 ઓલ રેસ ટુ 12. માનાંક એમને જ રહેશે. હવે પેલી સંકર સંખ્યાની ઉપર 12 વત્તા બીજાની ઉપર 12 વત્તા ડોટ 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 છેલ્લાની ઉપર 12, તો આપણે કોમન 12 કરી શકીએ, કેમ કે અનુબદ્ધનો સરવાળાનો ગુણધર્મ z1 + z2 નો 12 હોય તો એને આપણે આમ લખી શકીએ z1 12 + z2 12. એટલે ટૂંકમાં અનુબદ્ધના ગુણધર્મો પ્રમાણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર દરેકને આપણે સ્વતંત્ર 12 આપી શકીએ. સ્વતંત્ર હોય તો 12 આપણે કોમન લઈ શકશું. એટલે આવું થશે. પરંતુ હવે માનાંકની અંદર આ સંકર સંખ્યાના સરવાળાનો 12 છે, પરંતુ આપણે માનાંકનો એક ગુણધર્મ ભણ્યા છીએ. માનાંક z બરાબર માનાંક z12 થાય. એટલે કે સંકર સંખ્યા z નો માનાંક અને સંકર સંખ્યા z12 નો માનાંક બે સરખો થાય. એટલે કે z a + ib હોય તો તેનો માનાંક √a² + b² બને. z12 શું બનશે તો કે a - ib અને તેનો મોડ માનાંક મોડ્યુલસ √a² + b², એટલે કે બે સરખો થશે. એટલે ટૂંકમાં માનાંક z = માનાંક z12 બને. તો અહીંયા માનાંકની અંદર આ સંકર સંખ્યાનો 12 છે, તેથી માનાંકની અંદર તે સંકર સંખ્યા થશે, એટલે કે 12 નીકળી જશે. તેથી આપણે બરોબર આવું મળશે. માનાંકની અંદર 1/z1 + 1/z2 + ડોટ 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 પ્લસ 1/z100 અને તેની કિંમત આપણે આપી છે 1. તેથી આ કિંમત 1 બનશે. તેથી આપેલ સરવાળાના માનાંકની કિંમત આપણે 1 મળશે. એટલે કે 100 સંકર સંખ્યાના સરવાળાના માનાંકની કિંમત આપણે 1 મળશે. વ્યાપક રીતે 100 ના સ્થાને તમે n મૂકી દો તો આ પરિણામ અથવા સાબિતી એના માટે પણ સત્ય બનશે. તો આ રીતે આપણે કિંમત મળશે. અહીંયા બી ઓપ્શન છે. એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે, W અને Z એ સંકર સંખ્યા છે. W does not belongs to R છે. એટલે કે W એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા નથી. સાથે Z does not equal 1 છે. અને એની સાથે આપ્યું છે W - W બાર * Z છેદમાં 1 - Z એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે Z ના મોડની કિંમત શોધવાની છે. અહીંયા Z does not equal 1 છે, તેથી 1 - Z એ શૂન્ય નથી, એટલે કે છેદ શૂન્ય થતો નથી. હવે અહીંથી શરૂઆત કરીએ. આ બે સંકર સંખ્યાનો ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, ડોટ ડોટ વગેરે એ સંકર સંખ્યા છે અને આ સંકર સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એટલે કે આપણે જે સંકર સંખ્યાનું સ્વરૂપ આપ્યું છે એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. અને આપને ખબર છે કે જો આપેલી સંકર સંખ્યા એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો તે સંખ્યા અને તેની અનુબદ્ધ બંને સમાન થાય. એટલે કે z = z12 હોય તો અને તો જ z એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા બને. અહીંયા આ સંકર સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એટલે કે આ સંકર સંખ્યા એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. તેથી તે સંકર સંખ્યા બરાબર તે સંકર સંખ્યાની અનુબદ્ધ થશે. હવે અનુબદ્ધના નિયમ પ્રમાણે અંશ અને છેદ બંનેને અનુબદ્ધ આપો, એટલે કે 12. પછી અંશમાં દરેક પદને, છેદમાં દરેક પદને અનુબદ્ધ આપો, એટલે કે 12 આપો. તો પેલી સંકર સંખ્યાની અનુબદ્ધ થશે. W12 માં 12 12 નીકળી જશે, કેમ કે W12 નો 12 એટલે W અને Z ની ઉપર 12 આવશે અને 1 ની અનુબદ્ધ એટલે 1 અને Z ની અનુબદ્ધ એટલે Z12. તો ટૂંકમાં અનુબદ્ધના નિયમ પ્રમાણે, એટલે કે સંકર સંખ્યાના અનુબદ્ધના નિયમ પ્રમાણે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી દરેકને સ્વતંત્ર અનુબદ્ધ આપી શકાય. તો એ રીતે આપણે આપ્યું. હવે છેદને ડાબી બાજુ લઈ જાઓ, ડાબી બાજુના છેદને જમણી બાજુ, એટલે કે ક્રોસ ગુણાકારની ક્રિયા કરો. આ તો W - W બાર * Z એની સાથે 1 - Z12 નો ગુણાકાર,
એ જ રીતે 1 માઇનસ ઝેડ નો ડબલ્યુ બાર માઇનસ ડબલ્યુ ઝેડ બાર સાથે ગુણાકાર. અહીંયા સંકર સંખ્યાનો વિસ્તરણ વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ. પહેલા સાથે પહેલું પદ, પહેલા સાથે બીજું, બીજા સાથે પહેલું, બીજા સાથે બીજું, એટલે ડાબી બાજુ આપણે 4 પદ મળશે. એ જ રીતે જમણી બાજુ વિસ્તરણ કરશું, 4 પદ મળશે. એમાં માઇનસ ડબલ્યુ ઇન્ટુ ઝેડ બાર જમણી બાજુ એ છે એ ઉડી જશે. માઇનસ ડબલ્યુ બાર ઇન્ટુ ઝેડ એ જમણી બાજુ છે, ઉડી જશે. તેથી આપને ડાબી બાજુ મળશે અથવા રહેશે ડબલ્યુ પ્લસ ડબલ્યુ બાર ઇન્ટુ ઝેડ બાર. જમણી બાજુ રહેશે ડબલ્યુ બાર પ્લસ ડબલ્યુ ઇન્ટુ ઝેડ બાર. હવે આપણે આવું કરીએ, આ ડબલ્યુ બાર ને ડાબી બાજુ લઈ જઈએ, તેથી ડબલ્યુ માઇનસ ડબલ્યુ બાર મળશે. અને આ પદને જમણી બાજુ લઈ જઈએ અને તેમાંથી ઝેડ ઇન્ટુ ઝેડ બાર કોમન લઈએ, કેમ કે બંનેમાં ઝેડ ઇન્ટુ ઝેડ બાર છે. તો ઝેડ ઇન્ટુ ઝેડ બાર કોમન, બ્રેકેટમાં ડબલ્યુ માઇનસ ડબલ્યુ બાર થશે. બંને બાજુથી ડબલ્યુ માઇનસ ડબલ્યુ બાર કેન્સલ કરો તો ડાબી બાજુ 1 રહેશે, જમણી બાજુ ઝેડ ઇન્ટુ ઝેડ બાર. પરંતુ ઝેડ ઇન્ટુ ઝેડ બાર એટલે સંકર સંખ્યાના માનાંકનો વર્ગ, એટલે કે માનાંક ઝેડ એનો વર્ગ થશે. બંને બાજુથી ડબલ્યુ માઇનસ ડબલ્યુ બાર આપણે કેન્સલ કરી શકશું. શા માટે? તો કે ડબલ્યુ ડઝ નોટ ઇક્વલ ડબલ્યુ બાર છે. શા માટે? તો કે ડબલ્યુ એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા નથી. તો આપણે સંકર સંખ્યા ઝેડના માનનો વર્ગ મળશે. તેથી સંકર સંખ્યા ઝેડનો માન એની કિંમત આપને 1 મળશે. તો આ રીતે આપને ચોથો ઓપ્શન મળશે. તો અહીંયા આ સંકર સંખ્યા એ ખરેખર શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. તેથી સંકર સંખ્યા બરાબર તેની અનુબદ્ધ સંકર સંખ્યા થાય, આ ગુણધર્મ પ્રમાણે જે આગળ આપણે શીખ્યા છીએ. એટલે કે આ સંકર સંખ્યા બરાબર તે સંકર સંખ્યાની અનુબદ્ધ. અને અનુબદ્ધ તમે દરેકને આપી શકશો, ભાગાકાર અંશ અને છેદને આપી શકો, સરવાળા બાદબાકીમાં જે હોય એ બધાને આપી શકાય. તેથી આવું મળશે. પછી જમણી બાજુના છેદને ડાબી બાજુ, ડાબી બાજુના છેદને જમણી બાજુ, આ રીતે વિસ્તરણ કરીને આગળ વધશું તો આપને માનાંક ઝેડની સ્પષ્ટ કિંમત મળશે, એ 1 થશે. તો ટૂંકમાં આપણે જે ક્વેશ્ચન લઈએ છીએ એમાં જુઓ, અનુબદ્ધ અને માનાંકના ગુણધર્મનો જ ઉપયોગ કરીએ છીએ, અથવા તેનો ઉપયોગ થઈ શકે તેવા પ્રકારના પ્રશ્નો આપણે ભણીએ છીએ, શીખીએ છીએ અને સોલ્વ કરીએ છીએ. હવે આગળના લેક્ચરમાં આપણે ખબર હોય તો માનાંકની ન્યૂનતમ અને મહત્તમ કિંમત શોધવા માટેના કેટલાક ક્વેશ્ચન લીધા હતા. કે માનાંકની મહત્તમ ન્યૂનતમ કિંમત શોધવા માટે યામ ભૂમિતિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કે યામ સમતલની મદદથી એ શોધી શકાય. એટલે કે ભૌમિતિક રીતે પણ ન્યૂનતમ અને મહત્તમ કિંમત આપણે શોધી શકીએ. એ આના પછી આગળ આપણે લઈશું. એટલે કે જ્યારે આર્ગન સમતલ અને આર્ગન સમતલ ઉપરના ગુણધર્મો આપણે ભણશું ને, ત્યાર પછી એ ન્યૂનતમ અને મહત્તમ કિંમત ભૌમિતિક રીતે કેમ મેળવી શકાય એનો એકાદો પ્રશ્ન આપણે સોલ્વ કરશું. અસ્તુ.